ઓનલાઈન એપ્લિકેશન મારફતે અજાણી વ્યક્તિ સાથે વાત તો કરે છે, પરંતુ જ્યારે પાછું સરખું ન હોય ત્યારે ફસાઈ જાય છે, પોતાના લાખો રૂપિયા ગુમાવી દે છે। આવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બન્યો છે। બ્લુ એન્ડ લાઇવ એન્ડ ડેટિંગ એન્ડ ગ્રીન્ડર ગ્રે ચેટ નામની એન્ડ્રોઈડ એપ્લિકેશનથી બે ઇસમો ભોગ બન્યા। વરાછા ખાતે રહેતો અને આંગળીયા પેઢીની ઓફિસમાં નોકરી કરતો કર્મચારી બ્લુ એન્ડ લાઇવ એન્ડ ડેટિંગ નામની એપ્લિકેશન મારફતે અજાણ્યા સંપર્કમાં આવ્યો। કોલેજમાં અભ્યાસ કરું છું અને હું ગે છું કહી અજાણ્યાએ તેને મળવા બોલાવ્યો। રૂમમાં છોકરા સાથે મોકલી આવી કપડાં કાઢ્યા બાદ અર્ધનગ્ન અવસ્થામાં વિડીયો પણ ઉતાર્યો। અજાણ્યા શખ્સો ધસિયા આવી બ્લેકમેલ કરી 7.50 લાખની માંગણી કરી। જોકે પોલીસે છટકું ગોઠવીને સગીર સહિત 4 વ્યક્તિની ધરપકડ કરી છે। આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો। અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ। અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા। અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું। એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય। પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં। અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ। આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ। અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે।